નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ નીલ રાવની હસ્તે રેંગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરાયો છે। ખાસ કરીને ભક્તોનો ઘસારો જોતા નાવડીઓની સંખ્યામાં વધારો કરાયો છે। 50થી વધુ નાવડીઓ મુકાઈ છે કે જેમાં ફરજિયાત લાઈફ જેકેટ સાથે પરિક્રમા શરૂ કરવામાં આવે છે। સાથે જ ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમાનો પણ શુભારંભ થયો છે। આ પરિક્રમા કરવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશના ખૂણે ખૂણેથી આવતા હોય છે, ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે। પરંતુ આ પરિક્રમા દરમિયાન તિલકવાડાથી શહેરાવ અને રેંગણથી રામપુરા વચ્ચે બે વખત નર્મદા નદી પાર કરવાની થતી હોય છે, જે માટે તિલકવાડાથી શહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ રેંગણ અને રામપુરા વચ્ચે પાણી વધુ માત્રામાં હોવાને કારણે નાવડીઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ નીલ રાવની હસ્તે રેંગણ નર્મદા ઘાટ ખાતે પરિક્રમાવાસીઓ માટે નાવડીઓનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ વ્યવસ્થા હોવાને કારણે પરિક્રમાવાસીઓ કે જે સરળતાથી ઉત્તર વાહિનીમાં નર્મદાની પરિક્રમા પૂર્ણ કરી શકશે, કે જેથી લઈને શ્રદ્ધાળુઓમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદા જિલ્લાની ઓળખ એટલે માં નર્મદા નદી, અને નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને ત્રીજી ઓળખ અને અત્યારે આધ્યાત્મિક રીતના અને લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર બની હોય એવી આ ઉત્તરવાહી પરિક્રમાની અંદર આજે નાવડીનું ઉદ્ઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। અહીં આવીને જોવા મળ્યું કે ગુજરાત યાત્રાધામ, ગુજરાત સરકારના આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જિલ્લાના કલેક્ટર એસ.કે. મોદી સાહેબ, જિલ્લાના એસપી પ્રશાંત સુંબે સાહેબ અને ડીડીઓ શ્રી અંકિત પન્નુ અને તમામ અધિકારીઓ પ્રશાસન દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા। આટલા વર્ષોની પરિક્રમા આપણે કરતા હોઈએ, પણ આ વખત જે વ્યવસ્થા પ્રશાસને કરી છે અદ્ભુત છે। સરસ મજાની વ્યવસ્થા ઊભી થઈ છે। અને હમણાં જ હાલ જ આપણે જોયું હતું કે ઉત્તર પ્રદેશની અંદર પ્રયાગરાજની અંદર કુંભ મેળો થયો। કુંભ મેળાની અંદર કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ડૂબકી મારી, ત્યારે નર્મદા જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવતા હોય છે। અને જે પ્રકારે કુંભ મેળામાં સરસ વ્યવસ્થાથી એ જ પ્રકારની વ્યવસ્થા નર્મદા જિલ્લાના પ્રશાસને અને ગુજરાત સરકારે અહીંયા કરી છે, ત્યારે હું સૌ પ્રશાસનના અધિકારીઓનો અને રાજ્ય સરકારનો આભાર માનું છું સર્વ શ્રદ્ધાળુઓ વતી। સાથે સાથે તમામ શ્રદ્ધાળુઓને એક વિનંતી પણ કરું છું કે આટલી સારી વ્યવસ્થા છે અને આપણે માં નર્મદાની પરિક્રમા કરતા હોય ત્યારે આ નર્મદા નદી સ્વચ્છ રહે એની આપણે સૌ શ્રદ્ધાળુઓએ કાળજી રાખવી જોઈએ। કોઈ જ પ્રકારની ગંદકી ના થાય એની પણ આપણે કાળજી રાખવી જોઈએ। અને શ્રદ્ધાથી અહીં ખૂબ સેવાભાવી સંસ્થાઓ પણ સેવા આપવા માટે ઉપસ્થિત છે। જ્યારે જરૂર પડે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ પણ આપની વચ્ચે સેવામાં ઉપસ્થિત હશે। કેસ નાખીને કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની કોઈ અગવડતા હોય તો પાર્ટીના કાર્યકર્તાઓને પણ આપ જાણ કરશો તો અમે તરત આપની સહાયતા કરશું। અને સૌને નર્મદા પરિક્રમા કરવા માટે આખા ગુજરાતના લોકોને હું આહ્વાન કરું છું કે આ જે પરિક્રમા છે એના શાસ્ત્રોની અંદર ખૂબ મોટો ઉલ્લેખ છે, અને નર્મદા માતાના તો દર્શન માત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, સર્વ પાપોનો નાશ થાય છે। તો આ પવિત્ર ચૈત્ર મહિનાની અંદર આ એક મહિનો સુધી આ પરિક્રમા ચાલવાની છે, ત્યારે ગુજરાતના તમામ ગુજરાત મહારાષ્ટ્રના તો ઘણા શ્રદ્ધાળુઓ આવતા હોય, પણ આ વિડીયોના માધ્યમથી જ્યાં જ્યાં સુધી મારો મેસેજ પહોંચે તો મારી તમામ શ્રદ્ધાળુઓને વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં આપણે આ પરિક્રમાનો લાભ લઈએ। જે લોકોએ પ્રયાગરાજની અંદર કદાચ ના પહોંચી શક્યા હોય અને એ પણ જો આવીને આ પરિક્રમા કરે તો પ્રયાગરાજની અંદર કુંભ મેળામાં જે આપણે ડૂબકી મારીએ એટલું જ પુણ્યનું મહત્ત્વ આ પરિક્રમાનું છે। તો આપ સૌને વિનંતી છે કે આપણે મોટી સંખ્યામાંનો લાભ લઈએ, સાથે સાથે થોડીક કાળજી પણ રાખીએ અને સ્વચ્છતા રાખીએ એ સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ। ફરી એક વખત પ્રશાસનનો અને ગુજરાત સરકારનો અને ગુજરાત યાત્રાધામ બોર્ડનો ખૂબ ખૂબ આભાર। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।